વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો। બોટ દુર્ઘટનાને લઈને કોંગ્રેસના કોર્પોરેટર્સે હોબાળો મચાવ્યો। કોંગ્રેસના કાઉન્સિલર્સે બોટ દુર્ઘટના અંગે આર્થિક સહાયની રજૂઆત કરી। સ્થાયી સમિતિના અધ્યક્ષ અને કોંગ્રેસના કોર્પોરેટર્સ વચ્ચે વાકયુદ્ધ પણ થયું। બોટ દુર્ઘટનાને લઈને કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર ગણાવ્યા। વિપક્ષ ફ્લોર પર બેસી ગયું। કોંગ્રેસ પક્ષના 6 કાઉન્સિલર્સ ફ્લોર પર બેસી ગયા। બોટ દુર્ઘટનાને લઈને હોબાળો મચાવવામાં આવ્યો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે કોંગ્રેસના જે 6 કાઉન્સિલર હતા એ ફર્શ પર બેસી ગયા હતા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા લોરેન્સ પરમાર। લોરેન્સ, કઈ રીતનો વિરોધ દર્શાવવામાં આવ્યો કોંગ્રેસના કોર્પોરેટર્સે? વડોદરામાં બનેલી બોટ દુર્ઘટના બાદ સભા આજે જે સામાન્ય સભા કોર્પોરેશનમાં મળીને તાત્કાલિક પહેલા સૌથી પ્રથમ વિપક્ષે સવાલ ઉભા કર્યા છે કે જે દુર્ઘટના ઘટી તેની અંદર અધિકારીઓ સામે શું પગલાં લેવાયા તેઓ પણ કેટલા જવાબદાર છે। સાથે તેમણે સૌથી મહત્વપૂર્ણ વાત એ પણ કહી કે જે પ્રત્યેક પરિવાર છે તેને કોર્પોરેશન 50 લાખની આર્થિક સહાય કરે તેની માંગ કરી છે અને તે પીપી ધોરણ છે જે કોન્ટ્રાક્ટ અપાયો હતો તેમની પાસે નાણાં વસૂલાય। આ સમગ્ર બાબતની રજૂઆતમાં સામેથી વિપક્ષ ની સામે સ્થાયી સમિતિના અધ્યક્ષે કહ્યું તમામ મામલો તપાસમાં છે, કોર્ટમાં ચાલી રહ્યો છે, તે પણ પ્રક્રિયા ચાલી રહી છે। તો સાથે જે ભાજપ પક્ષના નેતા છે